તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણે જો રોજની જેમ આપણે આવી ગયા છીએ આપણા વાડે. અને આજના વ્લોગની શરૂઆત પણ આપણે આપણા વાડેથી જ કરી છે. અને એ પહેલાં બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. અને આપણે જો આવીને તો જો આપણે જે પહેલું કામ તો આવડા બધાને જો કે આપણે બધાને જો જમવાનું દેવાનું એ આપણે આપી દીધું છે બધાને જમવાનું. અને જો બધા ખાઈ પણ રહ્યા છે, એટલે કે આપણે આ બધાને હુક્કલ કડબ નાખી દીધી છે તો બધા ખાઈ રહ્યા છે. જો તમે આપણી ભગર ને બાવળી ને આમે આપણી કૂતળ ખાય છે, આ સાઈડ આપણે ઢેલ ને કોયલ બે ભેગું ખાય છે. અહીં આપણી ગાંડીને આપણે એકલા નીણ નાખી દીધી હતી, કારણ કે એને કોઈના ભેગું ફાવતું નથી. અને આજે આપણી જે છે શિવાની ને ઢીંગલ, એને તો બેયને ભેગું ફાવે છે, એટલે એ બેયને આપણે જો ભેગી નિરણ નાખી દીધી. જો અહીં ખાઈ રહી છે બે, શિવાની અને ઢીંગલ. અને આવડી આ બેયને પણ ભેગું ફાવે છે, તો આ બેયને આપણે ભેગું નાખી. તો આનું નામ છે કપિલા અને આનું નામ છે મીરા. એ મેં તમને આગળના વ્લોગમાં કીધું જ છે. પછી જો આને તે કોઈના ભેગું ફાવતું નથી ભગરને, તો એને પણ આપણે એકલા જ નાખી દીધું હતું. અને આ આવડી આ બેયને તો ભેગું ફાવે છે, તો આને આપણે જો ભેગા નિરણ નાખી છે. આજ તો આપણે વ્લોગની શરૂઆત પણ આપણે બપોર પછી જ કરી છે. અને આવડી આ ગાયને પણ આપણે જો નિરણ નાખી દીધી છે, તો એ પણ ખાઈ રહી છે. ને અહીં આપણી જો ગીરકોર જર્સી, અમે આપણી ગોરલ ને માકડી, અહીંયા આપણી જો નાની ઢીંગલ, આપણી મોરલી, પછી જો ઓલા પણ આપણી જો ટોપલ એ ટોપલ, ને આ જો બે બેસ્ટ ફ્રેન્ડ ગોરલ એન્ડ માકડી. તો મિત્રો આવી રીતના છે કંઈક, જો બધા નીણ ખાઈ રહ્યા છે આવી રીતે. ને હવે આપણે જો એ બધા નીણ ખાઈ લે પછી આપણે એને અવેડે પાણી પાવા લઈ જઈશું. અવેડે પાણી પાઈને પછી આપણે મિલ્કિંગનું કામ શરૂ કરશું. તો જો મિત્રો તમને એવું થતું છે કે છે ને કે 2 દિવસથી કેમ તમે ગયા બપોર પછી આપણે ગયા વ્લોગની શરૂઆત કરવી છે. તો મિત્રો હમણાં થોડુંક આપણે કામ છે, તો આપણે બપોર સુધી આપણે જઈએ છીએ આપણે વાડીએ. ત્યાં થોડુંક અમથું કામ છે બધું આપણે છે, તો એ આપણે કામ હવે કરવી. એટલે પછી કે એટલો બધો ટાઈમ નથી રહેતો, એટલે હું જો હવે કે વ્લોગની શરૂઆત હું બપોર પછી જ કરું છું. તો હવે આપણે જઈશું આપણા ઘરે. અને હાલો હવે આપણે જઈએ આપણા ઘરે, તો આપણે હવે સીધા ઘરે જઈને જ મળીએ. હાલો આપણે જો ઘોડી પાસે આવી ગયા છીએ, અને જો આપણી રાજવી નીણ ખાઈ રહી છે. એ જો આપણે જો ગમાણમાં નીણ નાખવી ને, એટલે એ જો મોઢે કરીને બધી નીણ હેઠે નાખી દે. એને જો ગમાણમાં ફાવતું જ નથી નીણ ખાવાનું. અને આ કરજો આપણી એક ગાય બેઠી છે અને એક ઊભી છે, આવડી બે પાડ્યું. રાજવી જો રાજવી રાજવીને આજે આપણે જો ચોખ્ખી કરી નાખી છે, નવરાઈ નાખી છે. જુઓ તમે, એકદમ સફેદ થઈ ગઈ. ને આપણી જો ઢીંગલ છે, આનું નામ પણ ઢીંગલ છે. આની માનું નામ ઢીંગલ છે, અને એક જે આનથી મોટી છે ને એનું નામ ઢીંગલ છે. બધીનું નામ ઢીંગલ ને ઢીંગલ, આ ત્રણનું નામ તો આપણે ઢીંગલ રાખેલું છે. આપણી જાનકી ને આ છે આપણી લક્ષ્મી. જાનકી બેઠી છે અને લક્ષ્મી ઊભી છે. જો આમે આપણી પાર્વતી છે. અહીંયા ઓલો જે છે એવડો એ વાસડો છે, આ એ વાસડો છે. અને જો વચ્ચે બેઠીશ ને એ વાસડી છે. અમે આપણી ગોપી જો ઊભી, અમે રાજવી. આવી રીતે હવે તો આપણે બધાને જો નિરણ નાખી દીધી, બધા ખાઈ ગયા છે. ને હવે આપણે આ બધાની આપણે જો પાણી પાવાનું છે, તો હવે આપણે પાણી પાઈ દેવી બધાને હમણાં, બરાબર. પછી આપણે મિલ્કિંગનું કામ શરૂ કરશું મિત્રો. તો હેલો મિત્રો, અત્યારે હું આવી ગયો છું મારા ઘરના સ્લેબ ઉપર. ને જો હું સ્લેબ ઉપરથી વિડીયો ઉતારું છું. નીચેનો જો નજારો કેટલો મસ્ત આવે છે. આપણી જો ગાયોને ભેહું બધી આંગણામાં બાંધી છે. આમે આપણી ઘોડી પણ છે. તો કે મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ તે.
હવે આપણે મળશું એક કે નવા વિડીયો સાથે ને જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.